अन्य समाचार तरफ नजर करिए ने बात करिए बनासकांठाना वावमां झड़पायुं छे नकली कॉल सेंटर। आंतरराष्ट्रीय फ्रॉड करती टोळकीने पोलीसे झड़पी पाड़ी। भूज रेंजनी टीमे वावना दीपासर गामना खेतरमां दरोड़ा पाड्या हता। दीपासर गामना भरतसिंहनी रजूआत बाद आ कार्यवाही करवामां आवी। पोलीसे महिला अने युवको सहित 16 आरोपीओनी धरपकड़ करी। आ कॉल सेंटर में पकड़ाणु छे एमां टोटल अमे बधाई थईने 16 आरोपीओ छे। एमां 15 आरोपीओ ने अमे 16 आरोपी ने पकड़ी लीधेल छे। 16 आरोपी ने पकड़ेल छे अने एक आरोपी अमारो पकड़वानो बाकी छे। जे मेन आरोपी छे स्वप्निल सेम पटेल अमदावादनो रहेवासी छे, आने पकड़वानो बाकी छे। आ बधा आरोपीओ जे छे जे આપણે 7 સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે મિઝોરમ, મણિપુર, હિમાચલ પ્રદેશ આ બાજુના રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આ આખું કોલ સેન્ટર ચલાવતા હતા। અહીં આવ્યા જ કે ભાઈ તમે મને ડોક્યુમેન્ટ તમારે ચાલુ કરો ને 15 તારીખે એ લોકો આવ્યા જ છે ને આગળ એમને ભાડાકત નાના ભાઈએ કરેલું હતું। નાના ભાઈની આ જગ્યા છે એટલે નાના ભાઈ કીધું તમે ડોક્યુમેન્ટ લઈ પોલીસને એમના બધા ડોક્યુમેન્ટ લઈને પોલીસને તમે એક જાણ કરો કે આપણે ભાડે આપતા પહેલા હા ને એટલે એ લોકોએ કીધું કે ભાઈ અમારે ત્યાં કંપનીમાંથી ઉપરથી આવશે એટલે એમને તમે અમારા લેટર પેડમાં ડોક્યુમેન્ટ લઈ અમે તમને બધું આપશો। એટલે મને શંકા છે તમે પછી પોલીસને જાણ કરી કે મને ડોક્યુમેન્ટ લઈ એમને ના આપ્યો। એટલે ભુજ સાયબર ક્રાઇમને એક બાતમી મળતા બાતમીના આધારે વાવના દીપાસરા ગામે રેડ કરવામાં આવી હતી। ત્યાં આ મકાનની અંદર કહી શકાય કે જે આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું, જે ભાડા કરારથી કહી શકાય કે આ મકાન સોલાર માટે ઉપયોગ કરવામાં આવશે તેવું મકાન માલિક સાથે કરાર કરવામાં આવ્યા હતા। તેને લઈ અને વિદેશના લોકો સાથે ફ્રોડ કરવામાં આવી રહ્યું હતું। કહી શકાય કે જે ઇન્ટરનેશનલ રેકેટ જે અહીંથી ઝડપવામાં આવ્યું છે। સાયબર ક્રાઇમની પોલીસે અહીંયા તપાસ કરી ત્યારે 17 જેટલા લોકો અહીંયા જે કોલ સેન્ટર ના નામે લોકોને છેતરી રહ્યા હતા, બેંકમાં લોન આપવા બાબતે લોકોને છેતરવામાં આવી રહ્યા હતા। ત્યારે પોલીસે અહીંયા તપાસ કરતા 16 લોકો મળી આવ્યા છે, ત્યારે એક વ્યક્તિ ફરાર છે। એટલે કહી શકાય જે મકાન માલિકને પણ કંઈક ને કંઈક રીતે જે ભાડા કરાર ખોટી રીતે કરી અને જે ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય વાવ થરાદ જિલ્લો હવે અલગ પડ્યો છે। લોકો અત્યારે બહારથી વિદેશના સહિત લોકો બહારને અહીંયા રહેવા આવશે। એટલે જે ભાડા કરારથી લોકો જે મકાન આપી રહ્યા છે તેમને પણ એક સાવચેતી રાખવી જોઈએ, કારણ કે જો આ રીતના લોકો બહારથી આવશે અને બીજી રીતે આ રીતના કોલ સેન્ટર કે અન્ય કોઈ ગુનાકીય પ્રવૃત્તિ કરવામાં આવે તો મકાન માલિકને પણ ખરેખર એક ખોટું ભોગવવું પડે। એટલે હવે પછી આ એક સાવચેતી રાખવી જોઈએ અને અહીંથી 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ જે અહીંથી રેકેટ ચલાવતા 16 વ્યક્તિને ઝડપીને એક ફરાર છે। યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ।